જગ્યાએ જગ્યાએ તમને આ રીતના એરો જોવા મળશે, જેથી કરીને કોઈ ભૂલવું ન પડે. અને રસ્તો જોઈ લ્યો સાહેબ, આ મોજ છે. હવે જો તમે જટાશંકર અથવા તો ગિરનાર ચડો છો અને આ સીડી સિવાય કોઈ પણ જગ્યાએ આડી અવડી જગ્યાએ ઉતરશો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. આજનો વિડીયો તમારા માટે ખાસ એટલા માટે છે કે આજે છે તારીખ 7 જુલાઈ અને 7 જુલાઈના રોજ એક પંખીડું ઉડતું મારા ઘરે આવ્યું અને પંખીડું મને ઉડતું એક જગ્યાએ લઈ જાય છે. અંદાજો આવી ગયો છે આ એટમોસ્ફિયર અને રસ્તા ઉપરથી કે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો એ અપડેટ છે, કઈ જગ્યાએ જાય છે એ આગળ જતાં તમને બધી વસ્તુ જણાવું છું. તો આ છે મારો મિત્ર આઝાદ. હું છે પૂરા બ્રોડ સિંધો પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની જટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે ગટારી. આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગરજતી જલનિધિ ગાન સરણી પણ ભારતીય ભૌમની વંદુતનિયા વડે તને ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી. આ ગિરનારની સિદ્ધ ભૂમિમાં મિલનભાઈ મને કંઈક દર્શન કરવા લઈ જઈ રહ્યા છે, તો આગે આગે ગોરખ જાગે. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ ત્યાંનું એક્ઝેક્ટ લોકેશન કેવું છે, ત્યાં અત્યારે શું હાલ હવાલ છે, ત્યાં જઈને દેખાડો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે. જે હજી ઓરિજિનલ જટાશંકરની મોજ છે એને વાર છે. અત્યારે શું હાલ હવાલ છે, ત્યાં કેવું લોકેશન છે એ તમને બતાવું છું, બરાબર? તો એના માટેનો આજનો વિડીયો છે. અત્યારે આ જંગલમાં અમે બે જણા આટા મારી છે, હું અને આઝાદ. આ છે કઈક વાંદરા દેખાઈ જાય, હું ફળી જાઉં છું. હવે આઝાદભાઈ છે ને, આઝાદભાઈ ની 3-4 ચેનલ છે. ભાઈ નામ કીધો ભાઈ. આઝાદ બંશી, આઝાદ ગોહિલ બ્લોગ્સ, દિલકા રેડિયો વગેરે વગેરે. હજી મને શાંતિ નથી થતી, હજી હું હિન્દીમાં કંઈક હળી કરીશ. એટલે મલ્ટી ટેલેન્ટેડ માણસો. હજી અમારે ગિરનારી ભૌમિયા બાપુ હજી આવ્યા નથી. વાતમાં આપણે કહી કે કેમ છો ગિરનારી ભાઈ, આવ્યું બરોબર છે, એને ખાસ મોકલજો. આઝાદની એક ખાસિયત એ છે કે બધાની મેમેકરી બહુ જોરદાર કરે અને વાતુમાં અમે ઘણું આગળ આવ્યા છીએ. હવે જો તમે જટાશંકર અથવા તો ગિરનાર ચડો છો અને આ સીડી સિવાય કોઈ પણ જગ્યાએ આડી અવડી જગ્યાએ ઉતરશો તો કાયદેસરનો ગુનો દાખલ થશે અને ફોરેસ્ટ વિભાગને તમારે જવાબ દેવો પડશે. તો જે કોઈ મિત્રો આ જગ્યા ઉપર આવતો હોય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. જી, ઘણી વાર જોયું છે વિડીયો વાયરલ થાય કે ભાઈ જંગલ છે, આપણે પ્રાણીઓના ઘરમાં જઈએ છીએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણને આવી ઘણી બધી સુવિધા કરીને આપે છે, સારા રસ્તા, કોઈ ઠેર ઠેર આપણને પરમિશન આપે છે. અહીંયા ખાસ કરી માણસો જ્યારે આવે ત્યારે વાંદરાને કંઈક ને કંઈક ખવડાવતા હોય, બરાબર? પછી ખવડાવતા હોય એના બચ્ચાની સાથે રમત કરે, વાંદરાની સાથે એમ કહેવાય કે રમત કરે. તો જેટલા પણ વિડીયો આ જોઈ રહ્યા છે દર્શકો, એમને ખાસ કહેવાનું કે આ જંગલ જે છે ને એ એમનું આ પ્રકૃતિનું ઘર છે, વાંદરાઓનું ઘર છે, બીજા ત્રીજા વન્ય પ્રાણીનું ઘર છે. આપણે એમને કાંઈ ખવડાવવાનું નથી. તમે જો વાંદરાને કંઈક ખવડાવતા પકડાશો તો એ દંડ થશે. અને બીજું કે એની કોઈ પ્રકારે છેડતી કરવાની નથી. આ વાંદરાઓ જેમ રમે છે, નથી દેકારો કરવાનો, નથી એમની કંઈ સાદી ભાષામાં કહું તો હળી કરવાની, સીધી જ વાત. પછી દંડ થશે, પછી રોયા મેળ નહીં આવે ભાઈ, 100%. અને દોસ્તો સામેની બાજુએ જુઓ, આ એક લોકેશન એવું છે કે ઘણા લોકો આ જગ્યાએથી છે ને અંદર નદીમાં નાહવા પડતા હોય છે. ગિરનાર અભયારણ્યમાં નદી નાળામાં મગર હોવાથી નાહવાની સખત મનાઈ છે. હવે દોસ્તો જો તમે આવી આડાવડી જગ્યાએ ગયા અને ફોરેસ્ટ વિભાગ આવી ગયું તો તમે હેરાન થઈ જશો. એટલે મહેરબાની કરીને જે લોકો આ રીતનું બધું વર્તન કરતા હોય છે આ જગ્યા ઉપર આવીને, તો એ લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. આ નથી કરવાનું. અને પછી જે દંડ થશે ને મોટા ત્યારે ખબર પડશે. બીજું એ છે આ જે પણ કંઈ છે ને દોસ્તો, એ બધું આપણી સલામતી માટે છે. અને અહીંયા આપણે જ આવીએ છીએ એવું નથી, અનેક પરિવાર, અનેક દોસ્તો એકાબીજીની સાથે અહીંયા આવે તો હર કોઈ વ્યક્તિને શાંતિથી, સરળતાથી આ બધી પ્રકૃતિનો આનંદ મળે એના માટેની બધી વ્યવસ્થા હોય. અને આ જગ્યાએ કોઈ ફળ, ફૂલ, પાંદડા તમારે તોડવાના નથી, વાંદરા કે મગર એમને કોઈને છંછેડવાના નથી. અને જે જગ્યાએ પરમિશન નથી ત્યાં પગ પણ નથી મૂકવાનો, સીધી વાત. બરોબર છે.
મજાનું એક પાણીનું પરબ પણ મળી રહેવાનું છે. તમારે પાણી પીવું હોય તો તમે ત્યાં પી શકો છો. અને જગ્યાએ જગ્યાએ ફોરેસ્ટ વિભાગે અલગ અલગ સૂચનાઓ લખી છે એ પાલન કરવાની છે. અને આવી રીતે જ્યારે તમે શાંત સમયમાં આવો ને તો તમને શું જોવા મળે ખબર છે? જો હું તમને બતાવું. જોજો, અત્યારે અવાજ નથી જરાય, અને જો સામે મોર છે. હવે તમે હો દેકારો કરીને આવતા હોય તો તમને આ વસ્તુ ન જોવા મળે છે. વાહ, જય ગિરનારી. જટાશંકર મંદિરે જવા આવવા માટે ફક્ત સીડીઓનો જ ઉપયોગ કરવાનો છે, બરોબર? આ ક્લિયરલી મેસેજ છે. ઘણા લોકો જે છે એ આડા ચડતા હોય છે, તો એ આડા તમે જટાશંકર મંદિર તરફ જશો તો એ ફોરેસ્ટના નિયમો અનુસાર યોગ્ય નથી. તો તમારે જટાશંકર જવું હોય તો તમારે સીડીઓના માધ્યમથી જ જવાનું છે. અને જ્યાંથી ઓફિશિયલ એરો આપેલો છે કે આ બાજુ જાઓ એટલે જટાશંકર આવશે, ત્યાંથી જવાનું છે. ઓકે, હવે જ્યાંથી આપણે આગળ જઈશું. દોસ્તો, હવે આપણે ઓલમોસ્ટ સીડીના માધ્યમથી પહોંચ્યા છીએ. હવે અહીંથી છે ને જટાશંકર મંદિર તરફ જવાનું છે. ક્લિયરલી રસ્તો જંગલમાંથી થશે, આવા પથરાળ રસ્તામાંથી જવાનું છે. ચાલો. જગ્યાએ જગ્યાએ તમને આ રીતના એરો જોવા મળશે, જેથી કરીને કોઈ ભૂલવું ન પડે. અને રસ્તો જોઈ લ્યો સાહેબ, આ મોજ છે. રસ્તા ઉપર નિશાની કરવામાં આવી છે કે ભાઈ આ રસ્તે જવાનું છે, અને આપણે એ જ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. ક્યાંય કોઈ પણ ખોટી જગ્યાએ આડાઅવડું જવું નહીં. અને સામે મંદિર દેખાઈ રહ્યું છે, તો ફટાફટ આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. દોસ્તો, જટાશંકર મહાદેવ ઉપર હજી વોટરફોલ ચાલુ નથી થયો અને નદી નાળા પણ એકદમ સૂકા છે. તો હાલ જટાશંકર મહાદેવના દર્શને આવી શકો, પણ આ જગ્યા ઉપર નદીઓમાં પાણી હજી નથી આવ્યું. જય ગિરનારી. અત્યારે આપણે સર્વે મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે અને અપડેટ લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગિરનારી, હર હર મહાદેવ.